પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી સામે થશે કડક કાર્યવાહી. પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે હાઈકોર્ટની ટકોર બાદ એમસીનો મોટો નિર્ણય. એમસીની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં લેવાયો નિર્ણય. એમસીમાં હદમાં આવતી ફેક્ટરીઓ સામે થશે કાર્યવાહી. ફેક્ટરીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો 15 દિવસ ફેક્ટરી થશે સીલ. રિટેલ વેચાણ કરતા હોય તેને ત્યાં 100 કિલોથી વધુ પકડાય તો 10 દિવસ સીલ. અત્યાર સુધી માત્ર લારી ફેરિયાઓ સામે જ આ કાર્યવાહી થતી હોવાની વાત સામે આવી છે. હડકવાની રસી હવે એમસીના અર્બન હેલ્થ સેન્ટર પર મળશે અને શ્વાન કર્યા બાદ તાત્કાલિક પહેલો ડોઝ યુએચસી પર મળી રહેશે. આ મામલે શું કહી રહ્યા છે જસુ ઠાકોર, તેમને સાંભળો. અને શું કાર્યવાહી થશે? ગુજરાત રાજ્ય હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે એએમસીને હમણાં જે લાસ્ટ સુનવાઈ હતી એમાં સૂચનો કરવામાં આવ્યા હતા કે ભાઈ ફેરિયાઓ પાસે અને એ લોકો આનો વધારે પ્રમાણમાં શાકભાજી માર્કેટ ત્યાં ઉત્પાદન કરે છે, તો જે કામમાં સૂચવેલ પ્રમાણે ફેરિયાઓ પાસેથી પ્રથમ વખત 1000, બીજી વખત કિસ્સામાં પકડાય તો 3000 અને ત્રીજી વખત પકડાય તો 5000 રૂપિયા. આ સિવાય કામની અંદર એક સુધારો અમે એવો કરી રહ્યા છીએ કે જે પણ અમદાવાદ મહાનગરપાલિકાના હદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરતી ફેક્ટરીઝ હશે કે જે પણ હશે કંપનીઓ, એની પાસે આવું કોઈ પ્લાસ્ટિક બનાવતી કંપની પકડાશે તો એને 15 દિવસ માટે સીલની કાર્યવાહી કરવામાં આવશે. અને એ બાદ રિટેલમાં જે રિટેલ પ્લાસ્ટિક આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા રિટેલર્સ કોઈ 100 કિલોથી વધારે પકડાશે તો એને 10 દિવસ સુધી સીલ કરવાની કામગીરી કરવામાં આવશે અને નિયમો અનુસાર એની સામે પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવશે. ઓકે, નાગરિકોએ ક્યાં જવું પડશે? પ્રથમ ડોઝ કે જ્યારે શ્વાન કરડતું હોય છે ત્યારે પ્રથમ ડોઝ પ્રાથમિક હોય છે, કયા સેન્ટર ઉપર મળશે અને કેટલી સારવાર તાત્કાલિક મળશે? હવે હડકવાની રસી માટે અમદાવાદ મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર પ્રથમ ડોઝ જે 24 કલાકની અંદર નાગરિકોને જરૂર હોય છે એ આપવા માટેની સૂચના આપી દીધી છે અને લગભગ આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર આની કામગીરી ચાલુ થઈ ગઈ છે. આપણે સાંભળ્યા હતા જસુ ઠાકોર, તેમણે આ જે મહત્વના નિર્ણય એમસીએ લીધા છે તેને લઈને વાત કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.